નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. રાજ્યના ત્રીજા નંબરનો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઉનાળાની શરૂઆતમાં જ અડધો થઈ ગયો છે. જળાશયમાં 52% પાણી ઉપલબ્ધ રહ્યું છે. ત્યારે કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ 3300 ક્યુસેક પાણી ખેડાને લાણી કરવામાં આવી રહ્યું છે. કડાણા જળાશયની હાલની સ્થિતિ જોતાં મહીસાગર જિલ્લા સહિત અન્ય જિલ્લામાં પીવાના અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની ચિંતા સતાવી રહી છે. ત્યારે હાલ કડાણા જળાશયની સ્થિતિ જોતાં આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓને અપાતું સિંચાઈનું પાણી આ જ રીતે અપાશે તો ઉનાળાના અંત સુધી ડેમ તેની ન્યૂનતમ સપાટી નજીક પહોંચી જશે. 2024ના ચોમાસા બાદ ઓક્ટોબર માસમાં ડેમ તેની મહત્તમ સપાટી 419 ફૂટ સાથે 100% સંપૂર્ણ ભરાયેલો હતો. 2024ના અંતે 5 ફૂટ ઘટી 414 ફૂટ પર પહોંચી હતી. જ્યારે 2025ના પહેલા 3 માસમાં સપાટી 17 ફૂટ ઘટતા માર્ચ મહિનાના અંતમાં 396 ફૂટ નોંધાઈ હતી. એટલે કે છેલ્લા 6 માસમાં ડેમમાંથી 23 ફૂટ પાણી છોડવામાં આવતા હાલ 52% પાણી ડેમમાં બચ્યું છે. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં કડાણા જળાશયમાંથી મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાને અપાતું પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ બની રહેશે. જળાશયમાં ગત વર્ષ માર્ચ મહિનાના અંતે સપાટી 400 ફૂટ હતી, જ્યારે ચાલુ વર્ષે 396 ફૂટ પહોંચી જવા પામી છે. એટલે કે ગત વર્ષે કરતાં સપાટીમાં 4 ફૂટનો ઘટાડો નોંધાયો છે. હાલ કડાણા ડેમમાં 2045 ક્યુસેક પાણી આવક સામે સપાટી 3700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કડાણા ડેમમાંથી સુજલમ સુફલમ સ્પ્રેડિંગ કેનાલમાંથી આપવામાં આવતું 8 જિલ્લાના પાણી ઉપર સત્તાધીશો દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. સુજલામ સુફલામ જે નહેર છે એ ગઈકાલે સાંજે 8 વાગે જેવું બંધ કરવામાં આવ્યું છે. હાલનું ડેમમાં પાણીનું સ્તર 396 ફૂટ 11 ઇંચ છે અને હાલ 52% જેવું પાણી છે. અગાઉના 1 વર્ષ પહેલા હાલની સ્થિતિએ 400 ફૂટ 8 ઇંચ જેવું હતું પાણી, જેમાં 59 જેવું હતું. એટલે અત્યારે ગયા વર્ષ કરતાં પણ 4 ફૂટ જેવું પાણી ઓછું છે, જેથી કેનાલ બંધ કરવામાં